108 પાશુના દાદાની રોડ ટ્રીપ દ્વારા ભાવ યાત્રા કરવામાં આજે આપણે છઠ્ઠા વિભાગમાં પહોંચ્યા છે. 7 વિભાગની આ ભાવ યાત્રા છે. ગયા વિભાગમાં આપણે દક્ષિણ રાજસ્થાનના 108 પાશુનાથ ભગવાનમાંના જે પણ ભગવાન છે દક્ષિણ રાજસ્થાનના એમની ભાવયાત્રા કરી. આજે હવે આપણે છેલ્લા મુકામ જે આપણા 5મા ભાગના હતા રાણકપુર ત્યાંથી સ્ટાર્ટ કરશું. રાણકપુરમાં જ અરવલ્લીની પહાડીઓમાં ઓર એક પાશુનાથ દાદા છે, શ્રી ધર્મેન્દ્ર પાશુનાથ દાદા. ઓમ રીમ શ્રીમ ધર્મેન્દ્ર પાશુનાથાય નમઃ. પહાડીઓમાં દમાસની નેળ ખાતે શ્રી ધર્મેન્દ્ર પાશુનાથ પ્રભુની મૂર્તિ બિરાજમાન છે. જ્યારે રાણા પ્રતાપ ભારે વિષાદમાં હતા ત્યારે એમણે અઠમ તપ સહિત આ દાદાની આરાધના કરતા સહાય માટે પ્રેરણા કરીને દાનવીર ભામાશા પોતે પધાર્યા. કહેવાય છે કે આ દાદાની પૂજા દાનવીર ભામાશાએ પણ કરી છે. દાદાની મૂર્તિ જ્યાં બિરાજે છે એ અત્યંત પ્રાચીન અને અલૌકિક જગ્યા છે. પ્રતિમાજીની નીચે પાણી ઝરે છે અને પ્રતિમાજીના દર્શનાર્થે જેટલા યાત્રિકો આવવાના હોય એટલો જ કુંડ ભરાય છે. આ તીર્થ અજ્ઞાત છે પણ પ્રભાવક અને ચમત્કારી છે. મેવાડના રાણા પ્રતાપે આપની પૂજા કરી, માં ભૌમ કાજે સહાય દઈને તે કામના પૂરી કરી. ધર્મેન્દ્ર એ ભક્તિ કરી બહુમાન હૃદયમાં ધરી, ધર્મેન્દ્ર પાશુનાથને ભાવે કરું હું વંદના. હવે આપણે રાણકપુરથી આગળ વધીએ અને પહોંચી જઈએ સેસલી. ઓમ રીમ શ્રીમ શ્રી સેસલી પાશુનાથાય નમઃ. રાજસ્થાન પાલીના સેસલી ગામમાં કલાત્મક પરિકરથી વિભૂષિત શ્વેત પાષાણના મનોરમ્ય પદ્માસનસ્થ સપ્તફણાથી અલંકૃત એવા સંપ્રતિકાલીન શ્રી સેસલી પાશુનાથ દાદાની મૂર્તિ બિરાજમાન છે. શ્રેષ્ઠી માંડળ દ્વારા 12મા સૈકામાં આ ભવ્ય જિનાલય બનાવાયું છે. પાલી નજીકના નારલાઈથી આ પ્રતિમાજી અહીં પ્રસ્થાપિત થયા છે. મીઠડી નદીના તીર પર બેઠા પ્રભુજી મીઠડા, ને નામ તારું સેસલી કરે નામ શેષ દુરીતડા. મુજ શેષ કર્મો ને હણો તો માનું તારી વિશેષતા, શ્રી સેસલી પ્રભુ પાશુને ભાવે કરું હું વંદના. સેસલીથી આપણે આગળ વધીએ પહોંચીએ નાડલઈ. આને નારલઈ તરીકે પણ ઓળખાય છે. અહીં છે શ્રી સોગઠિયા પાશુનાથ. ઓમ રીમ શ્રીમ સોગઠિયા પાશુનાથાય નમઃ. રાજસ્થાનના પાલીના દેસુરીના નાડલાઈમાં શ્રી સોગઠિયા પાશુનાથ દાદાની કલાત્મક પરિકર સહિત શ્વેત પાષાણની 5 ફણાથી વિભૂષિત પદ્માસનસ્થ પ્રતિમાજી બિરાજે છે. આ નગર નારદે વસાવ્યું હતું. પહેલા એનું નામ નારદપુરી હતું. અહીંના પર્વત પર શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન કુમારે નેમિનાથ દાદાનું ભવ્ય શિખરબંધી દેરાસર કરાવ્યું હતું. આ દર્શાવે છે કે આ નગર કેટલું પ્રાચીન છે. આ નગરની બંને બાજુની ટેકરીઓ શેત્રુંજય અને ગિરનાર તરીકે ઓળખાય છે. જિનાલયનું બાંધકામ 10મા સૈકામાં થયું છે. આ સંપ્રતિકાલીન પ્રતિમા જમીનમાંથી પ્રગટ થયા હતા, પણ તે સોગઠિયા કેમ કહેવાય છે તે એક રહસ્ય છે. કદાચ 4 ગતિના ચોપાટમાં ભક્તની સોગઠીને તેઓ જીતડાવતા હોવાથી તેઓ શ્રી સોગઠિયા પાશુનાથના નામથી પ્રચલિત બન્યા હશે. ચોપાટ 4 ગતિ તણી ખેલું પ્રભુ સંસારમાં, મુજ સોગઠી જીતાડજો પહોંચાડજો તુજ દ્વારમાં. જેખલગીરીના મૂળમાં જે જમીનમાંથી પ્રગટતા, સોગઠિયા પ્રભુ પાશુને ભાવે કરું વંદના. આજે આજુબાજુની 2 ટેકરીઓ, એમાં જે એક શેત્રુંજય અને ગિરનાર તરીકે ઓળખાય છે, એમાંની શેત્રુંજયની જે ટેકરી છે એની નીચે દાદાનું દેરાસર આવેલું છે અને એ જેખલગીરી તરીકે ઓળખાય છે. હવે આપણે આગળ વધતા વરકાણા પહોંચીએ. વરકાણામાં છે શ્રી વરકાણા પાશુનાથ દાદા. ઓમ રીમ શ્રીમ વરકાણા પાશુનાથાય નમઃ. વરકાણા નગરે શોભતા વરગંધ હસ્તિ સમા પ્રભુ, વિનતી રહ્યા આ ભક્ત તારા
કાનવી રીજતા વિભુ જગમાત ને જગतात તું જગન્નાથ એ તુજ નામના વરકાણ શ્રી પ્રભુ પાશુને ભાવે કરું હું વંદના. રાજસ્થાનના રાણી પાસે વરકાણામાં શ્રી વરકાણા પાશના દાદા બિરાજે છે. આ ગામ પહેલા વરકનપુર, વરકનગઢ કે વરકન નગર તરીકે ઓળખાતું હતું. દાદા અતિ પ્રાચીન છે અને એક ભરવાડને જમીનમાંથી પ્રાપ્ત થયા હતા. અહીંની કોતરણી આબુ, રાણકપુર એવા પ્રકારની છે. દેરાસરના એક સ્તંભ પર વિક્રમ સંવત 1211 નો લેખ છે, જે આ તીર્થની પ્રાચીનતા દર્શાવે છે. પ્રતિમાજી વિક્રમ સંવત 515 માં પ્રતિષ્ઠિત થયેલા છે. સકલ તીર્થમાં પણ આ તીર્થનો ઉલ્લેખ છે. અંતરિક વરકાણો પાસ કહીને એ દ્વારા હજારો ભાવિકો રાય પ્રતિક્રમણના તીર્થ વંદના સ્તોત્રમાં આ તીર્થ અને પ્રતિમાજી બંનેને વંદીને ધન્ય બને છે. આવા વરકાણા પાર્શ્વનાથની જય બોલાવીને આપણે આગળ વધીએ, પહોંચી જઈએ પાલી. ઓમ રીમ શ્રીમ શ્રી નવલખા પાર્શ્વનાથ ભગવાનને નમઃ. રાજસ્થાનના પાલી ખાતે શ્વેત પાષાણની પદ્માસનસ્થ નવફણાથી વિભૂષિત શ્રી નવલખા પાર્શ્વનાથ દાદાની પ્રતિમા બિરાજમાન છે. પહેલા આ ગામ પલ્લી કે પલ્લિકા તરીકે ઓળખાતું. અહીંથી પલ્લીવાલ ગચ્છ ઉત્પન્ન થયો. દાદાનું જિનાલય 52 દેવ કુલિકાઓથી સંપન્ન છે. પ્રતિમાઓ પર 12મા સૈકાના લેખ આ તીર્થની પ્રાચીનતા દર્શાવે છે. આ પ્રતિમાજીના 9 અંગો પર તિળકના સ્થાને 9 યંત્રો ખોદીને તેમાં મંત્રાક્ષર લખેલા છે. વળી નવલખા જાતિના ઓસવાલ દ્વારા 9 લાખ દ્રવ્યના વ્યય દ્વારા આ તીર્થનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જ્યારે સાંડેરાવ તીર્થમાં ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો ત્યારે દ્રુતની જરૂર પડતા આચાર્ય ભગવંત મંત્ર શક્તિથી પાલીના વેપારીને ત્યાંથી ઘી મંગાવે છે. વેપારીને તો આ વાતનો અણસાર પણ નથી. ઉત્સવ પતી ગયા પછી જ્યારે સંઘે રકમ ચૂકવવા માંડી ત્યારે આ વાતનો ફોડ પડ્યો અને વેપારીઓ પાલીના વેપારીના ઘરે 9 લાખની રકમ ચૂકવવા ગયા. પાલીના વેપારીએ તો અનાયાસે મળેલા આ લાભને વધાવી દીધો અને રકમ લેવાની ના જ પાડી દીધી. એ જ ધનથી પાલીમાં જિનાલય બંધાવાયું અને નવલખા મંદિર તરીકે પ્રચલિત બન્યું. પાર્શ્વનાથ દાદા નવલખા પાર્શ્વનાથ તરીકે પ્રચલિત બન્યા. પાલી નગરમાં પાલનારા બાલને આ પાળજો, પાલનહારા બિરુદ તારું તો જ સાચું જાણજો. નવ અંગમાં નવયંત્ર લેખો તેહ તેહથી તું નવલખા, શ્રી નવલખા પ્રભુ પાશુને ભાવે કરું હું વંદના. ચાલો પાલીથી આગળ વધીએ, નાકોડા પાર્શ્વનાથ પહોંચી જઈએ. અહીં છે શ્રી નાકોડા પાર્શ્વનાથ દાદાનું ધામ. ઓમ રીમ શ્રીમ શ્રી નાકોડા પાર્શ્વનાથાય નમઃ. રાજસ્થાનના બાડમેરમાં મેવાનગરમાં શ્યામરંગી પદ્માસનસ્થ સપ્તફણાથી અલંકૃત શ્રી નાકોડાજી બિરાજે છે. આ નાકોડા તીર્થનો તો ઇતિહાસ અતિ પ્રાચીન અને અજબનો છે. આજનું મેવાનગર વિક્રમ સંવત 3જા સૈકા પહેલા વિરમગઢ તરીકે ઓળખાતું હતું. ત્યારના રાજાને વિરમદત્ત અને નાકોરસેન નામના 2 પુત્ર હતા. ગઢમાં દેરાસર અને શિવ મંદિર એમ બંને બનેલા હતા. બંને રાજકુમારો જોકે જૈન ધર્મના અનુયાયી હતા. એમને પૂર્વ અને પશ્ચિમ પોતપોતાના નગર વસાવવાની ભાવના થઈ. વિરમ દ્વારા પૂર્વ દિશા અને નાકોર દ્વારા પશ્ચિમ દિશાની પસંદગી થઈ અને એમણે પોતપોતાના નગર વસાવ્યા અને પોતપોતાના નગરમાં એમણે પણ જિનાલયની પ્રતિષ્ઠા કરી. વિરમપુરમાં ચંદ્રપ્રભુનું અને નાકોરમાં પાર્શ્વપ્રભુનું. વિક્રમ સંવત 281માં સંપ્રતિ રાજાએ આ બંને જિનાલયોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. વિક્રમ સંવત 1280માં બંને નગર પર મુસ્લિમ આક્રમણ થતા બંને નગર ધ્વસ્ત થઈ ગયા. નાકોરની 120 પ્રતિમાજીને કાળી દ્રહમાં છુપાવી દેવામાં આવી અને વિરમપુરને પાછું વસાવવામાં આવ્યું. ત્યારે એમાં નાકોરની 120 પ્રતિમાજીને પાછા પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. ભલે તે વિરમ ગામનું દેરાસર હતું, પણ નાકોડાથી નાકોરની પ્રતિમાજી ભરાયા હોવાથી તે નાકોડા તરીકે પ્રચલિત બન્યું અને પાર્શ્વનાથ દાદા શ્રી નાકોડા પાર્શ્વનાથ તરીકે પ્રચલિત થયા. અહીં નાકોડા ભૈરવનો ગોખલો પણ છે.
અને પાર્શ્વનાથ દાદાની સેવા પૂજા કર્યા પછી ભાવિકો ભૈરવજીની પણ ભક્તિ કરે છે. પ્રશમ ઝરતું મુખલડું અમીરસ ઝરંતી આંખડી, મેવાનગરના રાજીયા પૂરી કરે સહુ આંખડી, ભૈરવ નાકોડા કરે સાનિધ્ય જેનું લળી લળી, નાકોડા પાશુને ભાવે કરું હું વંદના. હવે નાકોડાથી આપણે આગળ પ્રવાસ કરીને જેસલમેર પહોંચીએ સંકટહરણ પાશુનાથ દાદાના ચરણોમાં. ઓમ રીમ શ્રી સંકટ હરણ પાશુનાથાય નમઃ. સંકટ હરણ સૌ ભક્તોના જે વાંચિતોને આપતો, જે હૃદયમાં સ્થાપે સ્થાપે તને તેને મુક્તિ પદમાં સ્થાપતો, મુજ મોહ ચોર ને ઝેર કરતો નાથ જેસલમેરનો, સંકટ હરણ પાશુને ભાવે કરું હું વંદના. રાજસ્થાનના જેસલમેરના કોઠારી પાડામાં શ્રી સુપાર્શ્વનાથ જિનાલયના ઉપરના માળે શ્રી સંકટહરણ પાર્શ્વનાથ દાદાની 5 ફણાયુક્ત શ્યામ વર્ણની પાષાણની પ્રતિમા બિરાજે છે. વિક્રમ સંવત 1212 માં રાણા જેસલે આ નગરી અને કિલ્લો વસાવ્યા હતા. સંકટ સમયે આ નગરે 7000 પ્રતિમાજીની રક્ષા કરી છે. અહીંના જિનાલયો, પ્રતિમાજી, ગ્રંથ ભંડાર સર્વ બાબતો વિશેષ છે. એની બાબતમાં કહેવા જઈએ તો કદાચ આ વિડીયો ઘડીઓના ઘડીઓ સુધી લાંબો થઈ જાય. માટે એટલું જ કહેવું છે કે આ તીર્થની દરેક જૈન ભાગ્યશાળીએ જીવનમાં કમસે કમ એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ. ચાલો હવે જેસલમેરથી આગળ વધીને પહોંચી જઈએ લોદ્રવા. ઓમ રીમ શ્રીમ લોદ્રવા પાર્શ્વનાથાય નમઃ. આ દેશની સીમે વિરાજે દેશ આખો રક્ષવા, તુજ મસ્તકે અદ્ભુત ફણાને નામ તારું લોદ્રવા, જ્યાં આવતા અહર્નિશ અહિપતિ ભક્તિથી પ્રભુ ભેટવા, શ્રી લોદ્રવા પ્રભુ પાશને ભાવે કરું હું વંદના. રાજસ્થાન જેસલમેરના લોદ્રવામાં શ્રી લોદ્રવા પાર્શ્વનાથ દાદાની અદ્ભુત કલાત્મક પરિકરતી સુશોભિત પદ્માસનસ્થ ફણા રહિત પ્રતિમાજી ફણા સહિત પ્રતિમાજી બિરાજિત છે. જેસલજીએ જેસલમેર વસાવ્યું ત્યારે લોદ્રવાની પ્રતિમા ત્યાં લઈ જવામાં આવી. જ્યારે લોદ્રવામાં દેરાસર નિર્માણ થઈ ગયું ત્યારે એક નયનરમ્ય અને દર્શનીય નવીન પ્રતિમાની શોધ આરંભાઈ. પાટણના 2 શિલ્પકારો કસોટીના પાષાણની 2 જૂની પ્રતિમાજી સાથે મુલતાન જઈ રહ્યા હતા અને લોદ્રવામાં એમણે રાતવાસો કર્યો. ત્યારે તેમને સ્વપ્નમાં આ પ્રતિમા થીરુશાહને આપવાનો અને વળી શ્રેષ્ઠી થીરુશાહને પણ સ્વપ્નમાં આ પ્રતિમા લેવાનો અધિષ્ઠાયક દેવે આદેશ આપ્યો. શ્રેષ્ઠીએ એ બંને પ્રતિમા મૂલ્ય કર્યા વગર પ્રાપ્ત કરી હોવાથી એ શ્રી અમૂલ્ય પાર્શ્વનાથ તરીકે પણ ઓળખાઈ. જે કાષ્ઠના રથમાં શિલ્પકારો આ પ્રતિમાજીને લોદ્રવા લાવેલા તે રથ આજે પણ લોદ્રવા જિનાલયમાં બિરાજે છે. એ રથ પણ જોવાલાયક છે. જિનાલયના 4 ખૂણામાં નાના શિખરબંધી દેરાસરો છે. બોલો શ્રી લોદ્રવા પાર્શ્વનાથ ભગવાન કી જય. અહીંથી આપણે આગળ વધીએ અને પહોંચી જઈએ મુંડાવા. અહીં છે શ્રી મંડોવરા પાર્શ્વનાથ દાદા. ઓમ રીમ શ્રી મંડોવરા પાર્શ્વનાથાય નમઃ. રાજસ્થાનના સોજત પાસે મુંડાવા તીર્થમાં શ્વેત વર્ણના પદ્માસનસ્થ શ્રી મંડોવરા પાર્શ્વનાથ દાદાની પ્રતિમા બિરાજમાન છે. આ તીર્થનો એક ઇતિહાસ છે. એક ગામમાં એક શ્રાવકને પ્રભુ દર્શન કર્યા પછી જ ભોજન લેવાનો નિયમ હતો. તેથી તે રોજ પોતાના ગામથી 5 માઇલ ચાલીને બીજે ગામ દર્શન કરવા જતો. તેથી અધિષ્ઠાયક દેવ પ્રસન્ન થયા અને સ્વપ્નમાં એ શ્રાવકને પ્રેરણા કરી કે ગામ બહાર કેરડાના વૃક્ષની નીચે પાર્શ્વપ્રભુની જીન પ્રતિમા છે. સ્વપ્ન અનુસાર એ શ્રાવકે પાર્શ્વપ્રભુની પ્રતિમા પ્રાપ્ત કરી, પણ જિનાલય માટે તો એને ધનની જરૂરત હતી. તો સ્વપ્ન અનુસાર જ એણે જવથી ભરેલો એક ટોપલો પ્રતિમાની સામે રાખી દીધો અને સૂઈ ગયો. સવારે ઉઠીને જોતા દરેક જવનો દાણો સુવર્ણનો થઈ ગયો હતો અને એણે આ બધું જ ધન જિનાલયના નિર્માણમાં વાપરી કાઢ્યું. મુંડાવ મંડન હોવાથી આ પાર્શ્વનાથ દાદા મંડોવરા તરીકે પ્રખ્યાત થયા. જે સ્વપ્ન આપી કેરડાના વૃક્ષ તળેથી પ્રગટતા, જે જવ ભરેલો કરંડિયો સોના મહી પલટાવતા, મુંડાવા નગરે તીર્થ તારું મુંડ જો મુજ મોહને, મંડોવરા પ્રભુ પાશુને ભાવે કરું હું વંદના. હવે આપણે અહીંથી આગળ વધીએ અને પહોંચી જઈએ કાબરડા. અહીં છે શ્રી સ્વયંભુ પાર્શ્વનાથ દાદા. ઓમ રીમ શ્રીમ સ્વયંભુ પાર્શ્વનાથાય નમઃ.
રાજસ્થાન જોધપુરના કાપરડા ગામે સપ્તફણાયુક્ત નીલ પિસ્તા વર્ણના પદ્માસનસ્થ મરકત પાષાણના શ્રી સ્વયંભુ પાર્શ્વનાથ દાદાની પ્રતિમા બિરાજે છે. જિનાલયના સભા મંડપ, સ્તંભો, છત, તોરણો એ બધામાં શિલ્પીઓએ જાણે પ્રાણ પૂર્યો છે. શિલ્પકળાને જીવંત કરી છે. 4 માળનું આ શિખરબંધી જિનાલય ભાવિકો માટે શ્રદ્ધાના અમૃત સમાન છે. થોડા સૈકા પહેલા અહીં ખેડૂતના થોડા ઝૂંપડા હતા. ધીરે ધીરે અહીં કાપડની બજાર ભરાવા માંડી અને તેથી આ ગામ કાપડ હાટ તરીકે અને પાછળથી કાપરડા તરીકે ઓળખાયું. 15મા સૈકાના પ્રારંભે ભંડારી પરિવારો મારવાડ આવીને વસ્યા. જોધપુરના રાજાએ ભાણજી ભંડારીને જેતારણના અધિકારી તરીકે પસંદ કર્યો. કાન ભંભેરણીથી આ રાજાએ ભંડારીને રાજ્યમાં બોલાવ્યા. માર્ગમાં ભાણજી કાપરડા ગામમાં રોકાયા. એમને જીન પૂજા વગર ના જમવાની ટેક હોવાથી તપાસ કરતા ગામના એક યતિ પાસે એમને જીન પ્રતિમાજી પ્રાપ્ત થયા અને ભંડારીની ટેક અધૂરી રહી. દાદાની ભક્તિથી રાજા પાસે ભંડારી નિર્દોષ ઘોષિત થયા. પણ દાદાની પછી તો શ્રદ્ધા થઈ, તેથી ભાણજીએ દેવ વિમાન તુલ્ય જિનાલય કાપરડામાં વસાવ્યું. આ જિનાલયમાં પ્રતિષ્ઠિત કરવા જીનબંબીની સૌ તલાશ કરતા હતા ત્યારે શ્રી જીનચંદ્ર સુરીશ્વરજીએ સ્વપ્નમાં 3 બાવળની તળેટીમાં 3 વાંસની ભૂમિ નીચે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા હોવાનો સંકેત પ્રાપ્ત થયો અને પાછળથી મૂર્તિ પ્રગટ થયા. આમ સ્વપ્ન સંકેત આપીને પોતે સ્વયં પ્રગટ્યા હોવાથી દાદા સ્વયંભૂ પાર્શ્વનાથ દાદા તરીકે ઓળખાય છે. આ દાદાની પ્રતિમાજીની ઉપર 2 ફણાઓ છે. બાવળિયાના વૃક્ષ નીચેથી સ્વયંભૂ પ્રગટતા, કાપરડા તીર્થે બિરાજી કર્મ કંટક કાપતા, જેના દર્શનથી પ્રગટે સ્વયંભૂ બોધિ બીજની સ્પર્શના, શ્રી સ્વયંભૂ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. ચાલો હવે અહીંથી આગળ જર્ની કરીએ અને પહોંચી જઈએ મેરતા રોડ. અહીં છે શ્રી ફલવર્દી પાર્શ્વનાથ દાદા. ઓમ રીમ શ્રીમ ફલવર્દી પાર્શ્વનાથાય નમઃ. રાજસ્થાન નાગોરના મેરતા રોડના ફલોધી ગામમાં શ્યામવર્ણા વેળુના પદ્માસનસ્થ પ્રતિમાજી બિરાજે છે. આ ગામમાં પારસ શ્રેષ્ઠી નિવાસ કરતા હતા. એક દિવસ તેમણે જોયું કે શુદ્ધ ભૂમિ પર અમ્લાન પુષ્પોના ઢગલામાંથી દિવ્યતાથી સભર સૌરભ પ્રસરી રહી છે. એણે જઈને આ વાત આચાર્ય શ્રી વાદીદેવ સુરીજીને જણાવી. આચાર્યજીએ તરત જ પવિત્ર ભૂમિ પાસે આવીને ભૂમિ નીચે એક દિવ્ય પ્રતિમાજી પ્રગટ કરાવ્યા. આ ઘટના વિક્રમ સંવત 1199માં થઈ. ત્યાર પછી પારસ શ્રેષ્ઠીએ દૈવી સહાયથી સુવર્ણોના અક્ષતથી પરમાત્માના ભવ્ય જિનાલયનું નિર્માણ કર્યું. પાછળથી તેમાં સંઘે પણ સહાય કરી અને દાદાની પ્રતિષ્ઠા કરાઈ. શાહબુદ્દીન સુલતાન જ્યારે આ મંદિર પર ત્રાટક્યો ત્યારે એના શરીરે અનેક વ્યાધિ થઈ ગયા અને એને પાછા ભાગવું પડ્યું. આવા છે ચમત્કારી ફલવર્દી પાર્શ્વનાથ દાદા. અમ્લાન પુષ્પ સંકેતથી જે પાર્શ્વ પ્રભુજી પ્રગટતા, પારસ શ્રેષ્ઠીનો સાથીઓ જે સ્વર્ણમય બનાવતા, તેથી તમે ફલવર્દી છો મુજ ભક્તિ ફળ વધારજો, ફલવર્દી શ્રી પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. હવે મેરતા રોડ થી આગળ વધીને આપણે પહોંચી જઈએ અલવર મુકામે. અહીં છે શ્રી રાવણ પાર્શ્વનાથ ભગવાન. ઓમ રીમ શ્રી રાવણ પાર્શ્વનાથાય નમઃ. રાજસ્થાનના અલવરમાં પરિકરયુક્ત શ્વેત પાષાણના પદ્માસનસ્થ સપ્તફણા શ્રી રાવણ પાર્શ્વનાથ દાદાની પ્રતિમા બિરાજે છે. આ તીર્થની પાછળ એક ઇતિહાસ છે. લંકાના અધિપતિ રાવણને પ્રભુ પૂજન બાદ જ ભોજનનો નિયમ હતો. એકવાર રાવણ અને મંદોદરી વિમાનમાં જઈ રહ્યા હતા અને ભોજનનો સમય થયો હોવાથી એમણે અલવર પાસે વિમાનને ઉતાર્યું. ત્યારે નિયમ પૂર્તિ માટે મંદોદરીએ વેળુના એક ભગવાન નિર્મિત કર્યા અને નવકાર પ્રણિધાન પૂર્વક એમાં પ્રાણ પૂર્યા. રાવણ અને મંદોદરીએ આ ભગવાનની પૂજા કરી અને ત્યાર પછી જ ભોજન કર્યું. બંનેના વ્રતની દ્રઢતાથી પ્રસન્ન થઈને અધિષ્ઠાયક દેવે પ્રતિમાજીને વજ્રના બનાવી દીધા, જે શ્રી રાવણ પાર્શ્વનાથના નામથી પ્રસિદ્ધ થયા. તુજ ચરણ કજમાં રાવને રાવ ભક્તિથી તમે નમે, તુજ રાવ છે ભાવથી ઉગારો મોહરાય મુજને દમે,
જ્યાં રાવણે ભક્તિ કીધી પ્રભુ તે હથી તુમે રાવણા, શ્રી રાવણ પ્રભુ પાશુને ભાવે કરું હું વંદના. અહીંથી આપણે હવે આગળ પહોંચીએ મથુરા. મથુરામાં છે શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ દાદા. ઓમ રીમ શ્રીમ કલ્પદ્રુમ પાર્શ્વનાથાય નમઃ. ઉત્તર પ્રદેશ મથુરામાં સપ્તફણા શ્વેત પાષાણના પદ્માસનસ્થ શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ દાદા બિરાજે છે. રાજસ્થાનથી પ્રસ્થાન કરીને આપણે હવે ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરી લીધો છે. મોહમ્મદ ઘોરીએ જ્યારે ભારત પર આક્રમણ કર્યું ત્યારે પ્રતિમાજીને ભંડારી દેવાયા હતા, જે સૈકાઓ પછી ખોદકામ કરવા દ્વારા મળી આવ્યા હતા. મથુરા નગરી પૂર્વે શ્રી સુપાર્શ્વ દાદાના સ્તૂપ, દેવાલયો, જિનાલયો, માથુરી વાચના, વિશ્વભૂતિ મુનિના નિયાણા, દંડ મુનિના કેવળ જ્ઞાન, 18 નાતરાની ઘટના, કંબલ સંબલ દેવની સહાય, સાધ્વી પુષ્પચુલાના કેવળ જ્ઞાન, ઉગ્રસેન રાજાની રાજધાની, રાજીમતીના જન્મસ્થાન અને શ્રી જંબુ સ્વામીના નિર્વાણ સ્થાન વગેરે માટે જાણીતી છે. આવી છે મથુરા નગરી. કહેવાય છે કે કુબેરસેના નામની ગણિકાના જીવન પરિવર્તન પછી તેણીએ આ તીર્થનું નિર્માણ કર્યું હતું અને પ્રતિમાજી કદાચ ચિત્તોડના શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ તીર્થના છે. ઈચ્છિયા વિના માંગ્યા વિના તુજ ભક્તિ મુક્તિ આપતી, તું કલ્પદ્રુમથી અધિક છે કલ્પદ્રુમા પ્રભુ પાર્શ્વજી. મથુરા મહી મધુરા પ્રભુ મુજ મોહને મથી નાખજો, કલ્પદ્રુમ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. મથુરાથી હવે પહોંચી જઈએ દિલ્હી થઈને સીધા બરેલી. અહીં છે શ્રી મહિમા અહીછત્રજી પાર્શ્વનાથ દાદા. આ પાર્શ્વનાથ દાદાની પ્રતિમાજી અલગ છે, જે પ્રાપ્ત ન હોવાથી અહીં બીજા પ્રતિમાજી દર્શાવ્યા છે. ઓમ રીમ શ્રીમ મહિમા અહીછત્રજી પાર્શ્વનાથાય નમઃ. ઉત્તર પ્રદેશ બરેલીના રામનગરમાં શ્રી અહીછત્રા પાર્શ્વનાથ દાદાજીની પ્રતિમા બિરાજિત છે. આ તીર્થ 2800 વર્ષ પ્રાચીન છે. શ્રી આચારંગ સૂત્ર, શ્રી કલ્પસૂત્ર, શ્રી ત્રિષષ્ટિ સલાકા પુરુષ ગ્રંથ, શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ગ્રંથ વગેરેમાં આ તીર્થનો ઉલ્લેખ છે. 10 ભવોના વૈરી કમઠ દ્વારા મેઘમાળી રૂપે શ્રી પાર્શ્વ પ્રભુ પર આ જ સ્થળે ભયંકર ઉપસર્ગો થયા હતા. પ્રભુ આ જ સ્થળે ધ્યાનમાં લીન રહ્યા અને ધર્મેન્દ્ર અને પદ્માવતીએ 3 દિવસ સુધી છત્ર કરીને ઉપસર્ગ નિવારણ હેતુ અહીં જ છત્ર કર્યું હતું. આવું છે પ્રાચીન આ પરમ તીર્થ. પ્રભુજીની પ્રતિમા ફેણ સહિત પદ્માસનસ્થ, મનોરમ્ય અને દર્શનીય છે. આ દાદાના દર્શન કરતા શ્રી વીર વિજયજી રચિત શ્રી પાર્શ્વ પંચકલ્યાણક પૂજાના આ બોલ યાદ આવે છે. 3 દિવસ ફણા છત્ર ધરાવે, અહીં છત્રા નગરી વસાવે, ચાલતા તાપસ ઘર પૂઠે, વિષયાવી વસ્યા વડ હેઠે, થયો કમઠ મારી મેઘમાળી, આવ્યો વિભંગ નિહાળી, ઉપસર્ગ કર્યા બહુ જાતિ, નિશ્ચલ દીઠી જીન છાતી, ગગને જળ ભરી વાદળિયો, વરસે ગાજે વીજળીઓ, પ્રભુ નાસા ઉપર જળ જાવે, ધર્ણેન્દ્ર પ્રિયા સહ આવે, ઉપસર્ગ હરી પ્રભુ પૂજી, મેઘમાળી પાપથી ધ્રુજી રે, જીન ભક્તિએ સમકિત પાવે, બેહુ જણ સ્વર્ગ સિધાવે. બોલો શ્રી મહિમા અહીછત્રજી પાર્શ્વનાથ ભગવાન કી જય. અહીંથી આપણે આગળ વધીએ અને પહોંચી જઈએ શ્રી વારાણસી મુકામે શ્રી વારાણસી પાર્શ્વનાથ દાદાના દર્શન કરવા માટે. ઓમ રીમ શ્રીમ વારાણસી પાર્શ્વનાથાય નમઃ. વારાણસી એ વારવા 3 જગતના ભવ દુઃખને, પ્રાણત કલ્પથી આવતા પ્રભુ પાસ જીવા ઘરે, વારાણસી એ જન્મ દીક્ષા નાનપણ પ્રભુ પામતા, વારાણસી પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. ઉત્તર પ્રદેશ વારાણસીમાં 5 ફણાથી અલંકૃત પદ્માસનસ્થ શ્યામવર્ણી શ્રી વારાણસી પાર્શ્વનાથ દાદાની પ્રતિમાજી બિરાજે છે. આ નગરીને શ્રી તીર્થંકર પરમાત્માના 16 કલ્યાણકો ઉજવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયેલું છે. એવી છે આ નગરી વારાણસી. બોલો શ્રી વારાણસી પાર્શ્વનાથ ભગવાન કી જય. અને હવે
આપણે આજના મુકામના આજના પ્રવાસના છેલ્લા તીર્થ સ્થાને પહોંચ્યા છે. અહીં 108 પાર્શ્વનાથ દાદા નથી, પણ મહાવીર સ્વામી ભગવાનની આ જન્મ કલ્યાણક મહાવીર સ્વામી ભગવાનની આ કલ્યાણક ભૂમિ છે શ્રી પાવાપુરી. ચાલો અહીં મહાવીર સ્વામી ભગવાનના કલ્યાણક ભૂમિની યાત્રા કરીએ. અહીં એમનો ફોટો ઉપલબ્ધ ન હોવાથી મૂર્તિનો મહાવીર સ્વામી જીવિત સ્વામી દાદાની પ્રતિમાજી અહીં દર્શાવાયા છે. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. આવી પાવાપુરીને એક વખત તો ભેટવા જરૂર જવું જોઈએ. આ સાથે આપણા આજે 108 પાર્શ્વનાથ ભગવાનની યાત્રાના 6ઠ્ઠા વિભાગની યાત્રા પૂરી થાય છે અને આપણે રાજસ્થાનની બધી જ પંચતીર્થી કરી લીધી છે 108 પાર્શ્વનાથ દાદાની, અને પ્લસ આપણે ઉત્તર પ્રદેશ પણ આખું ફરી વળ્યા છે. અને હવે આપણે છેલ્લા વિભાગમાં ભારતના બાકીના 108 પાર્શ્વનાથ દાદાની યાત્રા કરશું. પ્રણામ.